સ્વામીજીને આવીને કહે છે તમારે આવતીકાલે મારે ત્યાં આવવાનું છે, મેં તો પ્રોગ્રામ ગોઠવ્યો છે. હું ન ઓળખું, સ્વામીજી બી ન ઓળખે. સ્વામીજી કે અમારે આટલા બધા સમય હોય છે એટલે અમારે જવું પડે, અમારાથી આવતીકાલ ના હોય, આવતીકાલે અમે અમદાવાદ જવાના છે. ધીમે રહીને નમીને ફરી કહ્યું કે સ્વામીજી એક ફંક્શન રાખ્યું, બધા ઘણા બધા આવવાના છે, બિઝનેસમેન ને ઓફિસર્સ ને ડોક્ટર્સ ને બધા. સ્વામીજી કહે પણ અમારે તો હજારો હરિભક્તો આવવાના, ગરીબ હરિભક્તો, એને મળવું પડે, દર્શન દેવા પડે, આનંદ કરાવવો પડે, હસીને વાતો કરવી પડે. અને આ સમયે અમારું બંધારણ અમારે 12 મહિનામાં 12 સમયના જુદા જુદા મંદિરમાં વહેંચેલા છે. સીધે ધીમે રહીને ક્યારે આવશો? કે જ્યારે હું ગોંડલ વળતો 3-4 મહિના પછી આવું ત્યારે હું તમારે ત્યાં આવી જઈશ. 5-6 મહિના પછી જામનગર જવાનું થયું. આની કોઈ દવા નથી. જ્યારે શ્વાસ જતો રહે ત્યારે મેડિકલ સાયન્સમાં લખેલી સોરાસિસની કોઈ મેડિસિન નથી. કૃપા સમજો તમે. આંખ ગઈ કૃપા, જીભ ગઈ કૃપા. બાબા રાજકોટ જામનગર પહોંચ્યા. બાપ મને બી જણાવેલું નહીં, અને એમને તો 56 ભોગ ને પહોંચ્યા, અને સન્માન ને ડિસ્ટ્રિક્ટ લોકલ બોર્ડ પંચાયતના બધા કાર્યકર્તાઓ, પ્રમુખ ને કલેક્ટર ને એજ્યુકેશનલ ડિપાર્ટમેન્ટ ને ધારાસભ્યો ને બધી મંડળીને. સ્વામીજી આટલો બધો સમય કેમ કે 5 મીઠાઈ એટલા માટે કે તમે બધાને પીરસો. બાબાએ થાળ કર્યા, પછી જે સમય આરતી ઉતારી. બાબા કે હવે પ્રસાદ થયો, ચાલો આપણે પીરસીએ. બધાને પીરસતા હતા. જામનગરના આખા જ બધા વડીલોને પીરસ્યા. પછી એમનો પોતાનો ભત્રીજો 23 વર્ષની ઉંમરે એની જીભમાંથી રસાસ્વાદની વૃત્તિ ખતમ થઈ ગઈ. બોલી શકે, ટેસ્ટ માણી ન શકે, રડે. બહુ પ્રયત્નો કર્યા, બહુ દાખલો કર્યો, બહુ મેડિકલ, પરદેશ, કોઈ દવા નથી. આંખમાંથી જ્ઞાનતંતુ ડિટેક્ટ થઈ ગયો. એટલે જે સમજાય કોઈ આંખનો ડોક્ટર કહી શકશે નહીં કે અમે ફરી જીવંત કરી શકીએ, શક્ય નથી. એટલે એના છોકરાની 3 વર્ષથી જીભનો ટેસ્ટ, બધા ટેસ્ટમાં ને મોહનથાળ ને ભજીયાનો ટેસ્ટ બધા લે. એની માં રડે, પેલો દીકરો રડે બિચારો, જ્યાં સામે મોડ જીવે. ટેસ્ટલેસ એટલે શું તમે વિચારી નહીં શકો. સ્વાદ ગયો એટલે માનવીનું જીવન ખતમ થઈ ગયું. સ્વાદ ઉપર તો લહેર કરીએ છીએ આપણે. આંખ જાય તો બી એવું, કાન જાય તો બી એવું. જામનગરના એ બારદાનવાળા શેઠ છેલ્લા એના ભત્રીજાને બેસાડેલો. બધાને પીરસતા 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 એટલે ભત્રીજાને પાસે સ્વામીજી ઉભા રહો, ઉભા રહો. આ પ્રસાદ કહેવાય ને? પ્રસાદ કર્યો ને, ઠાકોરજીને થાળ કર્યો ને, આપણે થાળ બોલ્યા ને, આ પ્રસાદ કહેવાય. કે સ્વામી કે 3 વર્ષથી આની જીભથી ટેસ્ટ જતો રહ્યો છે, સ્વાદ જ. સ્વામી કે શું કહો છો? કે દૂધપાક ને ગધેડાનું લીલું બેનો સરખો ટેસ્ટમાં, એને ટેસ્ટ જ નથી. સ્વામી હસી પડ્યા. હસતા હસતા ધીમે રહીને કે બારદાનવાળા શેઠને, તમે મને છેતર્યો. એ એમને સમજણમાં પડી. એ મેં એમને ધીમે રહીને કહ્યું, બાજુમાં જ હું હતો. બાપાને પ્રાર્થના કરવી જોઈએ, વાત મૂકવી જોઈએ, આશીર્વાદ આપે. તમે તો સીધું જ મંડી, તમે છેતર્યો એટલે કહે છે. સ્વામી હસતા હસતા કે ભારે લોહાના નીકળ્યા. ત્યારે હું હસતા બાજુમાં હતો. યોગીમાનનું શરીર બી લોહાનાનું, પણ એ ચિદાકાશનું દિવ્ય શરીર પંચમહાભૂતના શરીર સાથે આત્માને કોઈ લેવા દેવા નથી. અને આત્માની સાથે આત્માથી અક્ષર બ્રહ્મ તદ્દન નોખા ને ન્યારા. એ કલ્પનાથી શરીર છે. એ શરીરમાં ભગવાન રહે છે, અને આપણે એના દીકરા થવાનું છે. તમને ન સમજ પડે પણ આપણે સંતોના યોગમાં રહીને સૌ પ્રથમ માનવ બનીએ. શિબિરનો પહેલો હેતુ આ છે.
આ એક ડિગ્રી છે. મેં ના કહ્યું પશુ, માનવ, દેવ, ભક્ત અને ભૂલકું. આ બાજુ ગ્રેજ્યુએશન, 10મું ધોરણ, 12મું ધોરણ, કોલેજ, ગ્રેજ્યુએશન, મેડિકલ, એન્જિનિયરિંગ, એમની ડિગ્રી પૂરી થઈને પછી રિટાયર્ડ. ધાર્મિકતા હોય તો બિચારા સેવા કરે, ધાર્મિકતા ન હોય તો જે સમયે સામાજિક જીવન જીવીને એ વ્યથાઓ સાથે દેહને છોડીને પૂર્ણ આવતી. રાજેન્દ્ર પ્રસાદજીનો જે પ્રાગટ્ય દિન છે, મારું પ્રિય પાત્ર છે ને મને કોઈ યાદ કરાવડાયું, બહુ ગમે. એમના લાઈફના ઘણા પ્રસંગો વાંચ્યા. ટુકડોજી મહારાજના યોગમાં એમનું પરિવાર પહેલેથી આવેલું. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને યુપીના એ ટોપ સાધુ, સાધુ હૃદય, ગરીબ, જેનામાં કિંચિત કોઈ પણ પ્રકારનો હુંહાટો ન હોય એમ સાધુ. બહુ અઘરું છે, બહુ અઘરું. ક્યારેય વ્યક્તિ ખીલખીલાટ અહંકારમાં રાચે એને ખબર ન પડે. એને દુનિયાની 99.9999999 ઠેઠ સૂર્ય સુધી દરેક વ્યક્તિની જીભ સામાન્ય રીતે અહંકારથી જ બોલતી હોય. દરેક વ્યક્તિ આત્મા ઈગોથી દુઃખી છે, આત્મા જેલસ નેચરથી દુઃખી છે, આત્મા એડેમેન્ટ નેચરથી દુઃખી છે. પણ વિવેક આવી જાય એટલે માનવ કહેવાય. ધીમે ધીમે સમજાવીશ. 2 દિવસ શિબિરમાં આ જ કરવાનો છે. આપણે એક ડેસ્ટિનેશન ક્લિયર કરવું છે. શિબિર એટલે તમારા જીવનનું ડેસ્ટિનેશન. ટુ ક્લિયર અવર ઓન ડેસ્ટિનેશન. મારી જિંદગીનો ધ્યેયને એ ક્લિયર કરવા માટે આપણે શિબિરમાં આવવાનું. કાલે સબ્જેક્ટ હશે શા માટે બીજાનું નહીં જોવાનું. કાલે સબ્જેક્ટ હશે શા માટે ભજનને સ્વાધ્યાય કરવાનું. કાલે સબ્જેક્ટ હશે શા માટે સંત સમાગમ. સૂર્ય સમાન સાધુની માનવ જીવનમાં જરૂર છે. રાજેન્દ્ર પ્રસાદજી યુનિવર્સિટીમાં ફર્સ્ટ લાવીને ઘરે આવ્યા. બરોબર વિચારજો વાતને. જીનિયસ સાધુ, જીનિયસ અભ્યાસમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ, MA ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ વિથ ફિલોસોફી. એને માને કહ્યું માં સંસાર બનાવું, જમું. બેસ કંસારને બધું બનાવ્યું. બહુ ધાર્મિક. ઘરમાં ઠાકોરજીનું મંદિર, પ્રભુની મૂર્તિ, સંતની મૂર્તિ. રાજેન્દ્ર પ્રસાદજી એમના મિત્રો સાથે બેઠા હતા. માં કેટલી વાર